નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું શરણાલ કંટી। તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા। સોના ચાંદી પર ખાસ બજેટમાં સરકાર દ્વારા જે ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેની કિંમતો પર મોટી અસર પડતી દેખાઈ। તો ક્રૂડ ઓઇલમાં પણ વોલેટાઇલ કામકાજ રહ્યું, પણ બ્રેન્ટના ભાવ $85 ઘણા નીચે આવતા દેખાયા। જ્યારે બેઝ મેટલ્સમાં ચાઇના તરફથી નબળી માંગ અને નબળા આર્થિક આંકડાની અસર રહેતા મોટાભાગની મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો। હવે આ કોમોડિટીની આગળની ચાલ કેવી રહેશે અને કઈ કોમોડિટીમાં ઘટાડે ખરીદીની તક બનેલી છે તેની સાથે જ આપણે સોના ઉપર ટેક્સમાં જે ચેન્જ કરવામાં આવ્યો છે તેના કેલ્ક્યુલેશન કઈ રીતના રહેશે એ પણ નિષ્ણાતો પાસેથી સમજીશું। તો આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા, પ્રોમોર ફિનટેકના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। તો આપ ત્રણેયનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। જતીનજી, આપ કેવી રીતે જોઈ રહ્યા છો સોનાની આ સપ્તાહમાં જે કિંમતો ઘટી છે, બજેટની આ ઇમ્પોર્ટ ડ્યુટી કટની ઇમ્પેક્ટ તરીકે જોવી જોઈએ? હવે જે આપણે આગળ જોઈ રહ્યા છે કે એક રેટ કટ ફેડ તરફથી થાય એ લગભગ હવે આપણે એક નિશ્ચિત માનીને ચાલી રહ્યા છે, જે પહેલાં ઘણી અનિશ્ચિતતા હતી। હવે એક ક્લેરિટી અહીંયા છે, પણ આગળ બીજા રેટ કટની દિશા હજી પણ આપણે અનિશ્ચિતતાની જ જોઈ રહ્યા છે। તો સોના માટે તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? આ ઘટાડા બાદ હવે તમે ક્યાં સપોર્ટ જોઈ રહ્યા છો? જો આ વીકના અંદર જે આપણે વીકનેસ જોઈએ છે, મુખ્ય કારણ બે એના બન્યા છે। એક તો જે છે વન ટાઈમ એડજસ્ટમેન્ટ જે ડ્યુટી કટના હિસાબથી આપણને જોવા મળ્યું છે, એક સીધું એના અંદર એક ડિફરન્શિએશન જે છે તરત જોવા મળી ગયું। સેકન્ડલી, જાપાનીઝ યેન જે છે એ બહુ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં આવી હતી અને એક સારા અમથા લેવલ્સ એને સપોર્ટમાં લીધા ડોલરના સામે, અને એક સ્ટ્રોંગ એના અંદર બાઇંગ જે છે એ વિટનેસ થયું છે જાપાનીઝ બેંકની પોલિસીઝ અને અપડેટ્સ જે હિસાબે આવ્યું છે ઇન્ટરેસ્ટ રેટ કટ વધારવાના લેવલે। તો એના કારણથી યેનને સ્ટ્રેન્થમેન્ટ મળ્યું છે અને એના કારણથી જે સેફ હેવનનો ટાઈપ યેનના પાછળ જે પણ જે છે, તો એના અંદર બાઇંગ જે છે એ સ્ટ્રોંગ જોવા મળી। તો ગોલ્ડના અંદર પ્રોફિટ બુકિંગ થઈને જે ઓલરેડી હાયર લેવલ્સના આજુબાજુ હતું, તો ત્યાંથી પૈસા થોડા શિફ્ટ થઈને યેનના અંદર ઇન્ફ્યુઝ થયા છે। તો જેના કારણથી આ એક મને લાગે છે થોડુંક ટેમ્પરરી એડજસ્ટમેન્ટના હિસાબે આને લેવું જોઈએ, બિકોઝ લોંગર ટર્મ હોરાઇઝનમાં કોઈ ફંડામેન્ટલ અહીંયા કોઈ ચેન્જીસ નથી થયા। ઇટ ઇઝ જસ્ટ અ માઇનર કરેક્શન, અને પ્રોબ્લેમ એ રહ્યો છે કે બે વસ્તુ એક સાથે થઈ છે આ વીકના અંદર જ, જ્યાં બજેટના અંદર આપણને ડ્યુટી કટનું ઇમ્પેક્ટ જોવા મળ્યું અને સાથે સાથે જેએનનું સ્ટ્રેન્થનિંગ થયું, એ બે વસ્તુ એક સાથે થઈ ઇન અ મેટર ઓફ 2-3 days, અને આના કારણથી આપણે ગોલ્ડના અંદર પ્રોફિટ બુકિંગ જોયું છે। ઇટ્સ અ હેલ્ધી કરેક્શન અકોર્ડિંગ ટુ મી, બીકોઝ ડોમેસ્ટિક માર્કેટના અંદર 6% હજી ઘટાડો થયો છે, અને જ્યાં આપણે 75,500 પાસે હતા અને એમ વિચાર કરતા હતા કે ભાઈ ડિપ આવે તો એના અંદર એક હેલ્ધી કરેક્શન પછી એના અંદર બાઇંગની ઓપોર્ચ્યુનિટી બને છે, અને એ હેલ્ધી કરેક્શન એક જ સાથે આવી ગયું છે 6% ડ્યુટીના કારણથી અને 2% ઓલમોસ્ટ યેનના એપ્રિસિએશનના કારણથી। તો ઓલમોસ્ટ 8% તમને ડિસ્કાઉન્ટ પર જે અહીંયા મળી રહ્યું છે, તો લોંગર ટર્મ હોરાઇઝન માટે આ એક ગુડ મોટો ઓપોર્ચ્યુનિટી બની ગઈ છે। તો લમસમ પણ એના અંદર હું ઇન્વેસ્ટ કરવાનું હું સલાહ આપીશ બધાને પોર્ટફોલિયો એલોકેશનના હિસાબથી, બીકોઝ ઓલરેડી બજેટના અંદર આપણે જોયું છે કે એસટીસીજીના કારણથી થોડુંક આના અંદર શોર્ટ ટર્મ ગેઇન્સના હિસાબથી જે વધારો થયો છે એ પણ, અને અમુક ટ્રાન્ઝેક્શન કોસ્ટ જે વધી ગયા છે, તો આ બધા કારણથી જે છે ક્યાંય ને ક્યાંય ઇક્વિટી સાઇડના અંદર થોડુંક બહુ મેજરલી ઇમ્પેક્ટ પણ નહીં, બટ થોડુંક માઇનર ઇમ્પેક્ટ થઈ શકે છે। તો એલોકેશન જે છે એ ગોલ્ડના માટે બહુ સારું બની જાય છે અહીંયા, એક તમને જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને આગળ ચાલતા જો પ્રાઇસ પ્રીમિયમ વધતું ગયું, ઇન્ટરેસ્ટ રેટ પણ કટની જે રીતે વાત કરીએ તો સપ્ટેમ્બરમાં સર્ટેનિટી વધી ગઈ છે, તો આ બધી વસ્તુ પાછી સપોર્ટમાં આવી જશે ગોલ્ડના માટે। સો લેવલ વાઇઝ સ્પોટના અંદર 2300ના લેવલ એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે। જૂનના મહિનામાં આપણે જોયું હતું કે 2300ના લેવલ 2 થી 3 વાર એને સપોર્ટ લીધા છે, તો આઈ ડોન્ટ થિંક સો કે 2300ના લેવલ અહીંયા બ્રીચ થવા જોઈએ બહુ ઇઝીલી, અનલેસ એન્ડ અન્ટિલ ફંડામેન્ટલી કંઈ મોટું ચેન્જીસ આવી જાય છે તો જ લેવલ બ્રીચ થશે। અને હાયર લેવલ પર પાછું 2430 2425 પાસે એક રેઝિસ્ટન્સ પણ છે। તો બહુ વધારે હાયર સાઇડ હું હમણાં નથી જોઈ રહ્યો, બીકોઝ ઓફ ધીઝ ફ્યુ ડેવલપમેન્ટ વિચ હેવ હેપન્ડ, એસ્પેશિયલી કોઈ ડેવલપમેન્ટ એવું થઈ જાય કે ઇન્ટરેસ્ટ રેટ કટ અને એના પછી પાછું સર્ટનિટી કે ઇન્ટરેસ્ટ રેટ કટ થયા પછી સાયકલ પાછી હજી ડાઉન ટ્રેન્ડની કન્ટિન્યુડ રહેવી જોઈએ, એમ નહીં કે એકવાર કટ થયા પછી પાછું પોઝ આવી ગયું અને પછી પાછું ઇકોનોમિક ડેવલપમેન્ટ જોશે, 6 મહિના પાછું રિવ્યુ કરશે, પછી એ પાછું નેગેટિવ થઈ જશે। તો ધીઝ થિંગ્સ નીડ ટુ બી ટેકન કેર ઓફ, અને આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને જ એક પર્સપેક્ટિવથી આના અંદર પોઝિશનિંગ લેવાની। ફોર ધ ટાઈમ મને એમ લાગે છે 2350ના આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ લેવો જોઈએ, અને 2425 2450 તમને
નેક્સ્ટ કપલ ઓફ વીક્સના અંદર પાછું ટચ કરતા જોવા મળવું જોઈએ. અને સાથે સાથે MCX પર જોવા જઈએ તો 66,500 એક બેઝ સપોર્ટ પકડીને ચાલો, 66 મેક્સ ટુ મેક્સ. અને હાયર સાઇડ પર પાછું તમને 71,000 સુધીના લેવલ્સ નેક્સ્ટ કપલ ઓફ વીક્સના અંદર ઓલમોસ્ટ મિડ ઓગસ્ટ સુધી મને લાગે છે આ લેવલ્સ તમને પાછા જોવા મળે છે. ઓકે, તો આપણે સોનાના સપોર્ટ લેવલની વાત કરીએ તો MCX ઉપર 66,500 અને જો આપણે આ કોમેક્સ લેવલની વાત કરીએ તો 2350નો અહીંયા આગળથી લાગી રહ્યો છે. પણ જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે અહીંયા આગળથી ચર્ચા કરી, 15,000 જેટલો ઘટાડો અંદર આવતો ચાંદીની અંદર ઓલરેડી આવી ચૂક્યો છે. આગળ આપ ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? જો સરના જે 6% જે એડજસ્ટમેન્ટ જે છે ને, મને એ લાગે છે કે એ કવર કરવા માટે ચાંદીને થોડોક ટાઈમ હજી લાગી જશે. બટ જે લાસ્ટ 2 દિવસના અંદર જે યેનના કારણે જે આપણે સેલ ઓફ જોયું છે સિલ્વર ને ગોલ્ડના અંદર, એ મને લાગે છે એ લેવલ જે છે એ તમને આવનાર ટાઈમમાં પેલા એ કોન્કર થવું જોઈએ. બીકોઝ યેનના અંદર વોલેટિલિટી જરૂર રહી છે અને એ એક એવી કરન્સી છે જે બહુ વધારે બહુ ડેલિકેટ છે. સો જેટલું સ્પીડથી વધ્યું છે એટલા સ્પીડથી પાછું એનું ફોલ પણ આવવાનું એક્સપેક્ટેડ રહી શકે છે, બીકોઝ ઇટ ઇઝ નોટ અ સરપ્રાઇઝ. અને એના કારણથી મને લાગે છે ગોલ્ડ ને સિલ્વર ને બેને બેનિફિટ થઈ શકે છે. અને ડોલર ઇન્ડેક્સ ઓલરેડી કોઈ બહુ મોટા પોઝિટિવ ટ્રેન્ડમાં તો છે નહીં હમણાં, અને લુકિંગ એટ સપ્ટેમ્બર હાઇક યુફોરિયા, તો એના કારણથી પુલબેક જે છે હું એક્સપેક્ટ કરું છું અહીંયા ગોલ્ડ ને સિલ્વર બેના અંદર. ઓલરેડી પ્રાઇસ ઘણા બધા સારા ડિસ્કાઉન્ટ મળી જ રહ્યા છે. કોમેક્સના રેટ જોઈ લો કે આપણા ઘરેલું બજાર જોઈ લો. ઘરેલું બજારના અંદર 80,000 એક બેઝ સપોર્ટ પકડીને ચાલુ છું, જે મે મહિનામાં પણ એક સ્ટ્રોંગલી એને હોલ્ડ કર્યું હતું MCX પર. અને આઈ એમ એક્સપેક્ટિંગ કે આ લેવલ્સ અહીંયા થોડું પ્લે આઉટ કરવું જોઈએ. રિસ્ક એપેટાઇટ પણ થોડું તમારા ફેવરેબલમાં આવી જાય છે આફ્ટર ધીસ સ્ટ્રોંગ ફોલ. ઓલમોસ્ટ 12-13 હજાર રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ઇન ધ સ્પેન ઓફ જસ્ટ 1 મંથ. તો રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ બની જાય છે અહીંયા. સેફ સાઇડ માટે થઈને 79,800 નીચે વ્યૂ પોઈન્ટ રાખો કે એના નીચે પ્રાઇસ એક્શન જે અગર સ્લીપ થઈ ગયું તો ફર્ધર ટુવર્ડ 77,000 76,000 ઉપર એસ્કેલેશન થઈ શકે છે. અને કોમેક્સમાં પણ તમને પાછા $26 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. સો એઝ ઓફ નાઉ હું એમ પકડીને ચાલું છું કે એક માઇનર પુલબેક આવવો જોઈએ, પણ એ પુલબેક જે છે બહુ સ્ટ્રોંગ લિવિડ નહીં રહે, શોર્ટ ટાઈમ માટે રહેશે અને ત્યાંથી પાછું સેલિંગ તમને જોવા મળી શકે છે. બેઝ કેસ સિનારીઓ જે હું પકડીને ચાલુ છું અરાઉન્ડ અબાઉટ 84,000 અને 83,500 આ લેવલ જે છે પાછા તમને એકવાર ટચ થવા જોવા મળ્યું છે. અને ત્યાંથી પાછું પ્રોફિટ બુકિંગ જરૂર આવી શકે છે, બીકોઝ આ જે રેલી જે છે એ જેવી રીતે મેં કીધું કે ડ્યુટીની થોડું કવર કરવામાં ટાઈમ લાગી જશે. બટ 2-2.5 હજાર પોઈન્ટ સિલ્વર માટે વધુ કંઈ મોટી વાત પણ નથી. 1-2 દિવસના ટાઈમમાં જ તો વધી જાય છે. તો એક વ્યૂ પોઈન્ટ આવી રીતે લઈને ચાલો કે અગર તમે સ્પેક્યુલેટ કરવા માંગતા હો તો 79,800 શુડ બી યોર રિસ્ક લેવલ. અને હાયર સાઇડ પર 83,500 83,000 આ લેવલના ઉપર બહુ વધારે પણ નહીં જોવાનું, એ હું વ્યૂ પોઈન્ટ આપું છું. ઓકે, તો ચાંદી માટે આપણે ખાસ વ્યૂ પોઈન્ટ અહીંયા આગળથી લીધો છે અને આપણા બંને નિષ્ણાતો લગભગ કોમેક્સની વાત કરીએ તો $25-26 સુધીનો એક ઘટાડો જોઈ રહ્યા છે. ત્યારબાદ એક પુલબેક અને ત્યારબાદ ફરી એક વોલેટિલિટીનો કારોબાર આપણને ચાંદીની અંદર દેખાઈ શકે છે. આપણી સાથે ધર્મેશ ભાટિયા અને જતીન ત્રિવેદી જોડાયેલા છે. જતીનજી, જો હવે આપણે મેટલ્સના આ વીકના કારોબારની વાત કરી લઈએ તો અહીંયા પણ એક પ્રેશર જ આવતું આપણને દેખાયું. અહીંયા આગળ ચાઇના તરફથી જે એક સપોર્ટની આશા હતી એ અહીંયા આગળથી મળતો નથી દેખાયો. અને ખાસ કરીને આપણે જે રીતે જોયું કે મલ્ટી મંથ લો પર બધી મેટલો આપણને કોપર હોય કે કોપર 4 મહિનાના લો પર, ઝિંક એલ્યુમિનિયમ 3 મહિનાના લો પર આપણને દેખાઈ રહી છે. તો મેટલ પર કયા પરિબળોની અસર થઈ રહી છે અને મેટલ માટે હવે તમારી કઈ રીતની રણનીતિ રહેશે? યસ, ડેફિનેટલી જે મેટલનું ઇમ્પેક્ટ જે છે એ ક્યાંને ક્યાંય ચાઇનીઝ ઇકોનોમીના પાછળ અને સાથે સાથે જ જે ઇન્ટરેસ્ટ રેટના પાછળ જે અનસર્ટેનિટી હતી એ ક્લેરિટી આવે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કટ ક્યારથી છે અને કેટલા પ્રમાણમાં આગળ થઈને થવાનું છે. તો એના કારણે પ્રોફિટ બુકિંગ થયું છે. અને મેઇનલી પ્રોફિટ બુકિંગ થોડું વધારે એસ્કેલેટ એટલે થયું છે બીકોઝ આપણે હાયર લેવલ્સ પર હતા. ઇન ધ મંથ ઓફ મે આપણે એક સારા અમથા હાયર લેવલ્સ પર હતા અને ત્યાંથી એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ, સેકન્ડ રાઉન્ડ ઓફ પ્રોફિટ બુકિંગ પ્રાઇસ એક્શન જે છે આવી ગયું છે. એક્સપેક્ટ બેઝ મેટલ્સ ટુ બોટમ આઉટ ફોર ટેમ્પરરી ઝોન. આપણા ઓગસ્ટ મહિનાનો જે સિરીઝ જે હવે ચાલુ થઈ છે, મને લાગે છે એના અંદર તમને બાઇંગ જે છે ઇન્વેસ્ટ થવી જોઈએ ટર્મના માટે ટુવર્ડ્સ કોપરમાં 820-825 ના ઝોનના તમને જોવા મળવું જોઈએ. અને સાથે સાથે ઝિંકના પ્રાઇસીસ આપણે જોવા જઈશું તો 257-258 સુધીના મને લાગી રહ્યા છે. સો કન્ક્લુઝન હું એમ કહું છું કે મને એક
ટેમ્પરરી પુલબેક જે છે એ લાગી રહ્યો છે. હું એમ નહીં કહું કે સ્ટ્રોંગ અપટ્રેન્ડ અહીંયાથી તમને જોવા મળી જશે, બટ એક ટેમ્પરરી પુલબેક આફ્ટર સ્ટ્રોંગ સેલ ઓફ એટલીસ્ટ 50% જે છે એ લોસ જે છે એ કવર કરશે. જે કોપર 875 થી લઈને 800 સુધી ડ્રોપ થયું છે 75 રૂપીસ, તો અહીંયાથી 25-30 પોઈન્ટનું તમને પાછું એક રેલી જોવા મળવી જોઈએ. અને ઝિંકના અંદર પણ તમે જે 15-20 રૂપિયાની જે ફોલ જોઈ છે આપણે કન્ટિન્યુઅસલી, તો અહીંયા પણ તમને એક 7-8 રૂપિયાનું અરાઉન્ડ અબાઉટ 262 સુધીનું લેવલ તમને પાછું જોવા મળવું જોઈએ. સો બોટમ લાઈન 4 to 5% સુધીનું તમને એક રેલી અહીંયાથી મળી જોઈએ બેઝ મેટલ સાથે. ઓકે, તો એક ટેમ્પરરી એક પુલબેક કે એની આપણે અહીંયા આગળથી મેટલ્સમાં આશા રાખી રહ્યા છે, પણ થોડાક સમય ફાળવી જોડાય અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ, અને હાલ મને પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.